જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ભાખરિયા સોમવારનું વ્રત કથા વિશે જણાવવામાં આવશે. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે. વ્રત કરનારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાના અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી. તે દિવસે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી. મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય સાથે ગોળ અને ઘી પણ ધરવા. ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવી જમવા બેસે ત્યારે એનું જ એકટાણું કરવું. આની સિવાય કોઈ વસ્તુ તમે ભોજનમાં લઈ શકો નહીં. એક ગામ હતું. તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને ગૌરી નામની પત્ની હતી. સોમેશ્વર બ્રાહ્મણ ઘણો વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી. તે પતિની સેવા કરતી. પતિ જે કંઈ ભિક્ષા માગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જમતા. ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું. બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ કંટાળી ગયા હતા, પરંતુ કરવું શું? એક દિવસ તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા નહીં મળી. એટલે બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા કે આજે ભૂખ્યા માણસને ખવડાવવું શું? આખરે ખૂબ વિચાર કરી તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીને આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા ત્યાં મહાદેવજી તેને ત્યાં સંન્યાસીનો વેશ લઈ આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા. બ્રાહ્મણ થોડો ખચકાયો. તેને થયું કે બ્રાહ્મણને શું આપવું? એ તો ચિંતામાં પડી ગયો. એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, તું ભાખરિયા સોમવારનું વ્રત કર. તારું દુઃખ જરૂરથી દૂર થશે. મહારાજ, તે વ્રત કેવી રીતે થાય તે જણાવો. સંન્યાસી બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું. પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બીલીપત્ર મહાદેવજીને ચડાવવા અને તેનું પૂજન કરવું. કથા વાર્તા સાંભળવી, પછી જ એકટાણું કરવું. પ્રત્યેક સોમવારે 5 ભાખરીનું બનાવવી. તેમાંથી 1 ભાખરીના નૈવેદ્ય ધરાવવા. 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવી. બાકી વધેલ 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી. ભગવાનને નૈવેદ્ય ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી. કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન આપવું. આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આમ કહી સંન્યાસી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. વ્રત કરવાથી દિવસે દિવસે તેની હાલત સુધરતી ગઈ. કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કર્યું. ભાખરિયા સોમવાર વ્રતથી બ્રાહ્મણ બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા ને આનંદમાં દિવસો વિતાવા લાગ્યા. હે મહાદેવ, ભાખરિયા સોમવારના વ્રતથી જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આવી નવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય.